તળાજામાં લગભગ અમે આખા દીમાં 3-4 વટીએ બરોબર, પણ અત્યારે એવો ભાઈ ટાઈમ નથી કે બગીચામાં આવીએ બરોબર. જો સરસ મજાનું છે. તો 4-5 વર્ષ પહેલાની વાત છે. આ જગ્યાએ હોલ હતા, જો આ જગ્યાએ અહીંયા પેન્ટ ફાટી ગયું મારું. લગભગ 4-5 વર્ષ થઈ ગયા છે. આજ હું બગીચામાં આવ્યો છું વિડીયો બનાવવા બરોબર. રામ રામ બધાને, સ્વાગત છે તમારું ભીલ વિજય વ્લોગમાં. અત્યારે ભાઈ આપણે આવ્યા છીએ બગીચામાં તળાજાના બરોબર. તો હું તમને આજ બગીચો દેખાડીશ અને વ્લોગ તમે કન્ટિન્યુ છેલ્લે સુધી જોજો અને મજા આવશે બરોબર. આ છે ભાઈ તળાજાનો બગીચો. અત્યારે વાગ્યા છે 4 જેવું થઈ ગયું, 3:30 પછી ખુલે બપોર પછી બરોબર. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હવે હું જાઉં છું ભાઈ એટલે હરપટી ખાવ. ના ના તમતાર તમે ચડો, ઘણા ટાઈમ થઈ ગયો. 2 છે અત્યારે, તો પેલા તો ટોટલી હતી. આ જગ્યાએ હોલ હતા, જો આ જગ્યાએ અહીંયા પેન્ટ ફાટી ગયું મારું. એલા એ હજી તો શરૂઆત કરી છે. હવે જાય છે ભાઈ અંદરની સાઈડ બરોબર. હા વિડીયો જ બનાવી છે. હા તમે આવી જાઓ તમ તારે. ભીલ વિજય યુટ્યુબ ચેનલ, યુટ્યુબમાં આવશે. હા હા આવી જશો, તમે આવી જશો, દીદી આવી જશે. હા બહુ જ મજા આવે, નાનપણમાં મજા જ આવે. મોટા થઈ જાય એટલે ભાઈ બગીચામાં આવવાનો ટાઈમ ન રહે. કેટલા અમે તમને કહું, તળાજામાં લગભગ અમે આખા દીમાં 3-4 વટીએ બરોબર, પણ અત્યારે એવો ભાઈ ટાઈમ નથી કે બગીચામાં આવીએ બરોબર. પણ આજ સન્ડે હતો, મેચ રમવા ભાઈ નથી ગયા. મેચ રમવાનું મજા આવે ભાઈ, પણ આ વિડીયોના લીધે બધું મૂકવું પડે બરોબર. તો ઘડીક બેસી પછી પાછું તમને શું કહેવાય બગીચાનું ગાર્ડન દેખાડું. ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ આજ બગીચામાં આવ્યા છીએ. હું તળાજામાં જ કામ કરું, 365 દિવસ લગભગ તળાજામાં આવતો છું. તો આ બગીચાને જોઈને આવું ને જાઓ. લગભગ 4-5 વર્ષ થઈ ગયા છે. આજ હું બગીચામાં આવ્યો છું વિડીયો બનાવવા બરોબર. તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે ભાઈ ટાઈમ નથી કોઈની પાસે, ફરવાનો ટાઈમ નથી કે આંટા મારવાનો ટાઈમ નથી, એવું છે બરોબર. જો સરસ મજાનું છે. નાનપણમાં ભાઈ અમે આવ્યા હતા અહીંયા ફોટા પાડવા, અમને ખબર છે. એક દીમાં યાદ રાતે આવે, કેમ કે ફોટા પાડવા આવતા ને ત્યારે ઠેલો ભરીને આવતા, 1-2 જોડ કપડાં લાવતા. અને જો આ જગ્યા અમે ફોટા પાડેલા છે, મને યાદ છે. આ તો 4-5 વર્ષ પહેલાંની વાત છે. વ્લોગ જોતા જઈજો ને આ બધું લોકેશન હું તમને દેખાડું, થોડી વાત પણ કરું એટલે તમને મજા આવે. પહેલાં એવો ટાઈમ હતો કે ભાઈ ભણીને આવીએ એટલે ભાઈ ટાઈમ હતો. તો આ જગ્યામાં આવ્યા હતા હું, મારો ભાઈબંધ રવિ, ભરત ને બધા ઠેલો લઈને. જો આ જગ્યાએ જ ઠેલો મૂકીને
પહેલાં એક કપડામાં ફોટા પાડી લઈ પછી બીજા કપડામાં ફોટા પાડી લઈ એટલે એવો ફોટાનો શોખ હતો પહેલાં બરાબર. આ ટેમ્પો ક્યાં થઈ ગયો અહીંયા પછી જો આ જગ્યાએ બેસવાનું બરાબર. એટલે વાતાવરણ એક નંબર છે બરાબર. અહીંયા આવવું હોય તો આવી શકો છો. નાના છોકરા માટે તો ખાલી થોડું ઘણું છે પણ આમ બેસવા જેવું સ્થળ છે. બધા બેઠા છે. અમારા ભરતભાઈ છે. અત્યારે ભાઈ કોઈ છે નહીં બગીચામાં બરાબર. અત્યારે તડકો છે ને એટલે ને જો આ લહરપટ્ટી છે ને ત્યાં હું નાનો હતો ને ત્યારે ત્યાં લહરપટ્ટી ખાધી ને તે પેન્ટ મારું ફાટી ગયેલું કેમ કે લહરપટ્ટી છે ને સેજ એમાં એવું તૂટલી હતી એટલે શિવરાવેલા કપડાં હતા મને યાદ છે. તો ત્યારે મારું પેન્ટ ફાટી ગયું. હા અહીંયા પણ બહુ અમે મોજ કરેલી. જો ભરત જો કેમ કે આ બગીચામાં અમે બહુ ટાઈમ કાઢ્યો નહીં. ઓલા IMJ દોશી સ્કૂલમાં જતા ને ત્યારે હું ભણવા ન જતો. ક્યારેક ક્યારેક બગીચામાં ગયા હતા ને ક્યારેક ક્યારેક ડુંગરામાં બરાબર. તો એવું મારું બાળપણ હતું. તમે અહીંયા બગીચામાં આવ્યા હોય તળાજાના તો કોમેન્ટ કરી દેજો. ને બગીચા ભાઈ તમારે આવવું હોય તો આપણે તળાજામાં દેવાત બોદરના પુત્રે આવો એટલે મેઇન રોડ ગણાય. ત્યાંથી તમે ગાંધી પુત્રે જાઓ એ જ રોડે આપણે વસાળે જો આ છે ને MRF એની સામે ભાઈ બગીચો છે બરાબર. આ એડ્રેસ છે તો તમે આવી શકો છો. અને વ્લોગ ગમે તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર.